આગામી 29મી તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ભવ્ય રોડ શો યોજવાના છે। આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચાલો જાણીએ આ રોડ શો દરમિયાન કયા કયા કાર્યક્રમો યોજવામાં આવશે। આગામી 29મીએ રાજકોટમાં દુનિયાના 3 વિશ્વ કીર્તિમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સ્થાપવા જઈ રહ્યા છે। દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીતનું રજૂ કરવું, એક સાથે એક જ સ્થળ પર જયપુર ફૂટ લગાડવાનો મેગા કેમ્પ તેમજ 21,000 દિવ્યાંગોને સહાયના વિશ્વ રેકોર્ડ થવાના છે। આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ તારીખ 29ના હાજર રહી વડાપ્રધાનને પ્રમાણપત્રો આપશે। આ કાર્યક્રમ પહેલા દિવ્યાંગોને રેસકોર્સ સુધી પહોંચાડવા તેમના માટે જરૂરી સુવિધાઓ સભા સ્થળે રાખવી, 50,000થી વધુ લોકો બેસી શકે તેવા વોટરપ્રૂફ ડોમ અને સાથે એવું ભવ્ય સ્ટેજ બનાવાશે। આ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। દિવ્યાંગોને 6 પ્રકારના સાધનો આપવાના છે અને તેનો જથ્થો કાનપુર જયપુરથી આવી રહ્યો છે। તેનું એસેમ્બલિંગ રેસકોર્સ ખાતે શરૂ કરી દેવાયું છે। ટ્રાઇસિકલને જોડવામાં સારો એવો સમય જતો હોવાથી અત્યારથી જ તેના પાર્ટ જોડવા માટે 86 ટેકનિશિયન કાફલો કામે લાગી ગયો છે। અન્ય સાધનો પણ ધીમે ધીમે આવી રહ્યા છે। આ સાધનોનો જથ્થો તૈયાર કરી રેસકોર્સ ખાતે જ રાખી દેવાશે અને ત્યાંથી જ વિતરણ કરાશે। સ્કૂલના બાળકોના પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે। દેશના સૌથી મોટો લેઝર શો રેસકોર્સના ઊંચા બિલ્ડિંગ ઉપરથી યોજાશે। તેનો નજારો લોકો માણી શકશે। 4 વાગે દિલ્હીથી પ્લેનમાં આગમન, 4 વાગે 20 કલાકે એરપોર્ટથી અભિવાદન, 4:22થી 4:25 સુધી મંત્રી દ્વારા સ્વાગત, 4:25થી 4:30 સુધી નીતિનભાઈનું પ્રવચન, 4:30થી 4:35 સુધી થાવરચંદનું પ્રવચન, 4:35થી 4:45 સુધી સાધન વિતરણ, 4 વાગે 45થી 4:52 સુધી વિજયભાઈ રૂપાણીનું પ્રવચન, 4 વાગે 52 થી 5 વાગે 20 મિનિટ વડાપ્રધાનનું પ્રવચન, 5 વાગે 20 મિનિટથી 5:40 સુધી રેસકોર્સથી આજી જશે, 5 વાગે 40 મિનિટથી 5 વાગે 50 મિનિટ સુધી નર્મદા નીર અવતરણ, 6 કલાકે આજી ડેમ ઉપર આગમન, 6 કલાકથી 6:25 મિનિટ સુધી સીએમ અન્યાયોના પ્રવચન, 6:25થી 6:30 મિનિટ સુધી સૌની પ્રોજેક્ટની કાર્યવાહી, 6:30 મિનિટથી 7 વાગ્યે 10 મિનિટ સુધી વડાપ્રધાનનું સંબોધન, 7 વાગ્યે 15 મિનિટથી રોડ શો યોજશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ।